ગાઈઝ આપણે થઈ જાય છીએ તૈયાર અને જવાનું છે આજે સિદ્ધપુર પહોંચન છે ને એટલે આપણે ગોગા મહારાજના દર્શન કરવા જવાનું છે આજે 12 મહિનાની પહોંચન છે એટલે દર્શન કરવા જઈએ ગોગા મહારાજના અમે અને અમારા બચ્ચા પાર્ટી જો બચ્ચા પાર્ટી આવવાની છે ધીરે લાવવાની છે રાહલ અરમાન સંજુ કાકો અને હું ટોટલ 2-3-5 જણા જવાના છીએ તો ગોગા મહારાજ દર્શન કરવા આવે તો ચાલો મારા સાથે જઈએ છીએ ગોગા મહારાજ અમે જઈએ છીએ સિદ્ધપુર જોવા ટાપડિયા હાથે ગેંગ હાથે અમારી હનુમાનદાદા મંદિર આવે તો એ દર્શન કર્યા અને હવે જઈએ છીએ અમે સિદ્ધપુર તો કઈ અમે સિદ્ધપુર પહોંચી જાય છીએ અને બાઇક મેકી દીધી છે જો અને અમારે તો સંજયભાઈને બધા ઊભા થઈ ગયા ગેટ ઉપર અમારા તો દર્શન કરવા જવાનું છે જો પહેલાં જઈએ એવા તો સાંઈ બાબાના દર્શન કરી લ્યો જઈને સાંઈ બાબા દેખાય નહીં દેખાય જો સાંઈ બાબાનું મંદિર છે ઓમ સાઈ રામ કહેવાય અમારી અમે તો માં ગણાય અમારી અમે તો માં કહીએ સરસ્વતી માં અમારે તો આવતા જતાં દર્શન કરવું પડ્યું કારણ કે નદીના કોઠા તો અમે રહીએ છીએ અમારું માવતર છે એટલે જો સંજુ અને મહાદેવ છે સિદ્ધેશ્વર મહાદેવ હર હર મહાદેવ હર જો ગાઈસ લેબ્રો છે ને લેબ્રાને ભેગું પેપરો નીકળ્યો છે લેબ્રો અંદરથી હરગેલો છે અને લેબ્રાને ભેગું પેપરો છે એક જ ઝાડના અંદર બે ભેગું થયું છે લેબ્રો અને પેપરો અરે પોલ હશે સમજાવો ને અંદર પોલ હશે એટલે થઈને એનું થરી અંદર જી છે હરી અમાર સિદ્ધપુર હર હર મહાદેવ હર તો ગાઈઝ આપણા સિદ્ધપુરની પાવન ભૂમિ પર જે ગોગા મહારાજનું મંદિર છે ને જે પારસ પેપડી કહેવાય એ ગોગા મહારાજનું મંદિર આપણા જે મુક્તિધામ છે એના બાજુનું છે આપણે જે સરોવરો બનાવ્યું છે રિવરફ્રન્ટ બને છે ને એના બાજુનું છે તો જો ગાઈઝ આ રિવરફ્રન્ટ છે કોમ ચાલુ છે ગાઈઝ અને આમાં મંદિર છે આપણે જે મહાદેવનું કહે છે અડવેશ્વર મહાદેવનું મંદિર છે અને પેલો નદીવાળો રસ્તો આપણે જે કોડાથી સિદ્ધપુર આવીએ એ રસ્તો એ છે અને આ સાઈડ છે મુક્તિધામ અને એ હોમે દેખાય ને એ આપણા પારસ પેપડી ગોગા મહારાજનું મંદિર જે પારસ પેપડીના નેચર વાહો કર્યો હતો જે ગોગા મહારાજનું મંદિર આપણે પારસ પેપડી કહેવાય છે એ આ જ પેપડો અને એ રીતે આપણે ગોગા મહારાજનું મંદિર પારસ પેપડી જો આ પારસ પેપરા ગોગા મહારાજ અતિ પ્રાચીન મંદિર સિદ્ધપુર તો કઈ આપણે જઈએ ગોગા મહારાજના દર્શન કરવા આજ પહોંચવામાંથી એટલે અમે દર્શન કરવા આવ્યા છીએ ગોગા મહારાજના જો નાયરો પારસ પીપળી કોઈ એ પારસ પીપળી આજ પારસ પીપળાના ગોગા મહારાજ અને એ પીપળીના નીચે વાહો છે ગોગા મહારાજનું મંદિર છે મસ્ત આપણે જઈએ દર્શન કરવા જય ગોગા મહારાજ ગાઈઝ આ પારસ પેપળી જુઓ આ પારસ પેપળી નાયરા મારા ગોગા મહારાજ પારસ પેપળીના ગોગા મહારાજ વાહો કરવાવાળા પેપરાની નીચે વાહો કરવાવાળા અમારા ધીરલ બોલ છે બોલો જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ અને અમારા ગામના રેવબા આવે છે રેવબા પટેલ જો આવો રે બાબા હો જય ગોગા મહારાજ જય કરો બેટા જય કરો ગોગા મહારાજનું મંદિર છે ભાઈ જય ગોગા મહારાજ ગાઈઝ ગોગા મહારાજ મંદિરના હોમ જ આપણે જે રિવરફ્રન્ટ બને છે ને એ રિવરફ્રન્ટ છે જો કોમ ચાલુ છે ચોમાસું હોય એટલે બંધ થઈ જાય કોમ પાછું કોમ ચાલુ છે સંજયભાઈને એક જશે આપણે જઈએ જે વખત પોણી આવી સોરી વખત તો આખું ભરી દીધું નહીં આ બધું આખું પગથિયો ઢંકાઈ જતો એટલું પોણી પણ હાલ પોણી થઈ ગયું છે ઓછું ચપ્પલ મૂકી રાખી હતી કારણ પછી લઈ લેનારો હોમમાં જો કાંઈ જીસેબી પડી છે હજી કોમ ચાલુ જ છે હા એ મંદિર ટોકો દેખાવાતા છે જોઈ લગાઈ રિવરફ્રન્ટ છે અમારો સિદ્ધપુરનો હીરાબા સરોવરનો માણીશો જોવા જઈએ આ હીરાબા સરોવર ગાઈસ આપણે ઝૂમ કરીએ માતૃશ્રી હીરાબા સરોવર બળવંતસિંહ રાજપૂતની મમ્મી છે એ લગભગ હા એ જ છે અને આપણે આયુ ગાર્ડન બનાવી છે ફરવા માટે અમારી ફેમિલી આવતી જોવા ગાઈસ સંજુ બાબા તો કણ આ ધીરા તમે નદીમાં ચમ આવ્યા
તો કઈ પારસ પેપડીના ગોગા મહારાજ કે આપણા બાળકો માટે નાસ્તાની સગવડ હોય છે. જો કોઈ બાળકો આવું પ્રસાદ રૂપે તો પ્રસાદ રૂપે કેવડો આપવું જોવા ગાઈશ. મહારાજ બેઠા છે અને જાહલ જસ અમારે કેવડો લેવા. ધીરલ ખાવ એટલો લેજો, વધારે બગાડ ન. મહારાજ આપું છું કેવડો અમારા ધીરલના પ્રસાદ લીધી. તું ખાઈ જાય ફાઇનલ? તું ખાઈ જાય ધીરા? ખાઈ જાય. પેલો બે જાઓ, એક સાઈડ બેસી જાઓ. અમારા સંજય કાકો છે ને એને ખવાય છે કેવડો, ફરારી કેવડો. સારું, લાવ મને ખવડાવો. થેન્ક યુ. અને કોઈક કોમ ચાલુ છે, શેર બનાવવાનું એવું કોમ ચાલુ છે. કાંઈ જો બધા આવી જાય છે. ગોગા મહારાજે જોવા નદી છે. ગોગા મહારાજની પારસ પેપડી કે પારસ પેપડી નીચે વાહો છે ગોગા મહારાજનો. સારી નવું મંદિર બનાવ્યું છે. જય ગોગા મહારાજ. કેવડો બી પડી છે. અંદર કેવડો ભાવા છે. કને આપે કેવડો? મહારાજે આપે? ચમ આપે કયો? પ્રસાદ. ગોગા માનું દર્શન કરવા તમે આવ્યા ને એટલે તમે પ્રસાદ આવી. ગાઈ તમારા સંજયભાઈ કહે છે કેવડો. હા, એમને હસવું આવે તો પ્રસાદી છે ખવાય. શું હતો હું એ ખવડાવું. લે મારું મુझको દે મુન્ના. નહીં. ગાઈ આપણે આરી સરસ્વતી નદી છે, રિવરફ્રન્ટ બને છે. અને આ છે ને એ અમારા ધીરવ છે, એટલે નાસ્તો કરે છે. ઊભા પર જુઓ ગોગામાની પ્રસાદ કેવડો ખવાય છે. આપણે જઈએ ને એમને ઝૂમ કરીએ. હું ખવાય કેવડો. કને આલો કેવડો? કેવડો ભાવ તેમ તો બરોબર. અને આવી ગાય જોવા મારા ગોડી કૂદકો માર્યો. અમારા બંકો આવ્યું છે અરમાનજી. અમારી સરસ્વતી નદી આ. રિવરફ્રન્ટ બનાવો બેટા. આજે તો કોમ ચાલુ હોય, ચોમાવું પડશે એટલે બહુ કોમ ચાલુ થઈ જાય. પછી તો આપણે કાર્તિકનો મેળો આવશે ને એટલે ફરવાનું બની જાય. હોવા ગઈ આપણે ગોગામાના મંદિર ટાઈમે આવ્યા. એ ટાઈમે આરતી ચાલુ થઈ છે. હોદનો ટાઈમ છે જુઓ. આરો ગોગામાનું નવું મંદિર બનાવ્યું મંદિર છે અને આરતી ચાલુ છે એના અંદર. જુઓ સંધ્યાકાળે કાંઈ આટલા આરતી થાય ને એટલે ઘણી પબ્લિક એવી વાતો કરશે કે આરતીના ટાઈમે બધો કૂતરો એક જગ્યાએ ભેગો થઈને ભસવા લાગે છે. અને બધાને કહેવાય એવું છે કે એના ગોગા મહારાજના દર્શન થાય છે. જોવા આ કૂતરો આવી જશે તો આપણે જઈએ કે આરતીનો લાભ લેવા. ગાઈઝ અમે દર્શન કરીને હેડીએ છીએ ઘેર. રામ મહાદેવનું મંદિર છે, સિદ્ધેશ્વર મહાદેવનું. કશું નહીં બેટા, પહેલાં પાણી ભરતા એમાં વોટર શો હોય, વોટર શો. જો ગાઈઝ આવ્યું અમારે સિદ્ધપુર છે. બહુ રંગીલું સિદ્ધપુર કહેવાય મારું. રંગીલું સિદ્ધપુર, રંગીલું સિદ્ધપુર કહેવાય. મિની કાશી કહેવાય. પેલો સિદ્ધપુરની વાત ના થાય અમારી. પ્રાચીન ઐતિહાસિક સ્થળ કહેવાય મારું સિદ્ધપુર, એટલે વાત ના થાય મારું સિદ્ધપુરની. તો એ અમારું રંગીલું સિદ્ધપુર છે. મજા આવી. અમારા વિલોગ જોજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને પેલું સાંઈબાબાનું મંદિર છે કાંઈ જો સાંઈબાબા. જો ઓમ સાંઈ.